હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં। અત્યારે વાગ્યા છે 6:20, સવા 6:30 વચ્ચે। તો ભેંસનું બધું કામ આપણે સાફ સફાઈ ને દવાઈ બધું કમ્પ્લીટ કરી ઘરેથી નીંદ લઈ આવ્યા છીએ અને જફરાટ ચાલુ થઈ ગયો અત્યારમાં। તો જોઈએ આપણે ગાળો આવે છે કે નહીં જવાનું બહાર, જોવા એક જવાનું હતું। તો નાહી ધોઈ સિરાવીને પછી જઈશું દુકાને, ત્યાંથી આપણે નીકળી જઈશું। તો બન્યા રહેજો વ્લોગમાં। તો ફાઇનલી ગઈ અત્યારે આપણે છીએ ભોજમાં, કારણ કે સવારમાં બાબરાથી ફરતા બધીથી આપણે આવી ગયા હતા લીંબાળી એક ભેંસ જોવા। તો ભેંસ જોઈ લીધી, બહુ ધ્યાનમાં ન હોય, બાકી આપણે એક સંબંધી નથી લીધું છે ગળું નહીં ગળ્યું, તો એને આપણે બિયારણ તરીકે લીધું છે થોડું, બાકી 3-4 ભેંસ જોઈએ લીલવણા અને બાબરા ધ્યાનમાં ન આવ્યું। તો હજી આપણે સર્ચ અભિયાન ચાલુ જ છે। તો અત્યારે વાગ્યા છે 4:28, તો આપણે જવા દઈએ હવે રસ્તા તરફ, ત્યાં જઈને બધી વાત કરી હું એમને। તો ગાજી સક્સેસફુલી આપણે પહોંચ્યા ઘરે અને ઘણું રખડ્યા, પણ ભેંસ કંઈ આપણને એવી ધ્યાનમાં આવી નહીં। જેને વેસાવશે એમાં કાંઈ લેવાનું નથી, જેને વેચવી નથી એ બધા ડોબા સારા છે, એવું છે બધું સારું ડોબું કોઈ વેચે નહીં। અને જો કોઈક વેચતું હોય તો એમાં કોઈક ફોલ્ટ જ હોય। પહેલાં અત્યારે તો આપણા ભાગમાં વાત છે, એવું હોય એવું આપણા ભાગમાં આવે। પહેલું લો એટલે જે કાંઈ હોય એ તમને વીએ પછી જ ખબર પડે, અને બીજું લ્યો એટલે એમાં એવું નક્કી જ રાખવાનું ખર્ચણીએ ક્યારે આપ્યું હોય, જ્યારે પહેલાં વેતર એને કાંઈ કામ ન લાગ્યું હોય તઈ। તો આપણે પહેલું વેતરની વધારે આગ્રહ રાખીએ, અને બાકી જો ફીટ બાંધાની ભેંસ હોય તો 3-4 વેતર હાલે, કારણ કે આ બહુ વધારે લાંબુ ને એવું નહીં, કારણ કે પગમાં કચરાય ને એ બધું ન થાય, એટલે આપણે બીજું 3 વેતર 3-4 ગોતવાનું, પણ કેવું જેની સાંભળી ન લબડતી હોય, જેની ઉંમર ન બતાવતી હોય એવી, એટલે ખાતરીવાળું બધી જવાબદારી હોય એવું। તો એવું તો આપણને ક્યાંય કાંઈ મળ્યું નહીં। હવે આપણે જે 2-3 હજી સમાચાર છે રખડીશું, જો મળે તો ઠીક છે, હમણાં નકર હવે શું થાય, 1-1.5 મહિના કે નવું વ્યાજણ પડે ત્યારે ભેંસોની પીઠ પાછી થોડીક ડાઉન થશે, પણ બહુ નહીં। પહેલાં જેવું હતું 65,000માં સારી ભેંસ મળતી, એવું નહીં, એવું ક્યારેય નહીં થાય। તો પછી થોડીક રાહ જોઈ જાઉં, બીજું શું। તો ઢસા પહોંચ્યા 4 વરસાદ ચાલુ થયો હતો, તો ઘરે આવ્યા ત્યાં સુધી થોડો ચાલુ હતો, ફળિયામાં પાણી બહાર નીકળે એવા, બાકી વરસાદ અત્યારે રહી ગયો છે। તો વાળું પાણી કરી લીધા, ભેંસને ધૂલાને નાખી દઈ નીણ, ધૂલાને ડિવોર્મિંગનો ડોઝ એ બાકી હતો, પણ વાસ્તો કાંઈ મેળ ન હોય એટલે કાલે આપી દેવું ગમે ત્યારે સવારમાં બપોર પછી। તો નીણ નાખીને સૂઈ જઈએ, સવારમાં વહેલા આપણે જઈશું વાડીએ, આપણે ઝીંઝવાના કેરામ જો કાંઈ હાથી બાથી હાલે એવું હોય તો આયોજન કરીશું કાંક। તો બન્યા રહેજો વ્લોગમાં। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ। સવારમાં ઉઠવામાં થોડુંક મોડું થયું એટલે કાંઈ વ્લોગ ઉતાર્યો નહીં। અત્યારે વાગ્યા છે 9 અને નાહી ધોઈ લીધું છે, હવે સીધું બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું। વાડીએ જઈને આપણે છેટેથી ખડે વાળી લીધું, તુલાને ભેંસને બેને એક નીણ કરી હતી, તો ભેંસે બધું સાફ કરી દીધું ખાઈને, અને હાવજે થોડુંક બગાડ્યું છે। તો હવે આપણે જવા દેવાનું છે દુકાને, અને 2 દિવસથી તો પમદી લગભગ 300 કિલોમીટર લગાતાર 3 સવારી ગાડી ચોટીલા વિસ્તારમાં, અને કાલે 100 કિલોમીટર આપણા સ્પ્લેન્ડરે ખેંચવું છે। એ આ ગાડી ખીંચીએ કે બીજી એક ન ખીંચીએ કે આવતા નહીં કોઈ લઈને। अबे साले। તો ગઈ પછી ઘરેથી ગાડીમાં બળતણ નખાવીને આવી ગયો દુકાને, અને આજે ગયા છે અનીડા પાસે ગામ લીંબાળા, ત્યાં એક ભેંસ જોવાની હતી, તો જોવા ગયા છે। જો બપોર સુધીમાં કાંઈ મેળ આવે તો ઠીક છે, નકર કાલ ફાઇનલી આપણે જે ખડાઈ એક જોઈ રાખી છે, એટલે આમ વિડીયા જોયા છે, ત્યાં જવાનું છે।
તો ગઈ દુકાને પછી કાંઈ કામ હતું ને એટલે આવી ગયો ઘરે અને આવી ગયો છું વંડામાં. બાકી ભેંસ હજી ઊભી થઈ છે અત્યારે. તો એક નીંદનું લીલું રહ્યું છે, સવારે આપણે લાવ્યા હતા 3-4 નીંદ થઈ એટલું. તો અત્યારે હું નાખવાનું છે હુક્કલની નીંદ કરી પાછા આપણે જવા દઈશું દુકાને. તો ભાઈ ઘરેથી ખાઈને આવી ગયો તો દુકાને પાછો. અને આપણો ભાઈબંધ ગોપો જેને આપણું એન્જિન રિપેર કરવામાં આપણે મદદ કરી હતી. તો આ ફાર્મ ટ્રકને રેડિએટર નવું નાખ્યું, એનું વાયરિંગને ખાંધા કર્યા. તો આપણે એમાં મદદ કરીએ. એનું જૂનું રેડિએટર છે અને કમ્પ્લીટ કરાવીને હતું એમને પાછું મૂકી દીધું. અને એક નાનું ટ્રેક્ટર આવ્યું હતું આને જેવું, એને ફ્રન્ટના બુશિંગ વહી ગયા હતા એટલે સાલ પડી ગઈ હતી. એ ફ્રન્ટ ખોલી દીધો. એ ભાઈ બુશિંગ નખાયો, ભાઈ ફિટ કરાવી દીધી. આપણે મદદ કરાવી જ, કારણ કે આપણું એન્જિન કમ્પ્લીટ કરાવવું ભાઈબંધનું કામ તો કરવું પડે ને. તો હવે કાંઈ કામ નથી તો બેહી અને ટાઈમ થતાં જવા દેવું આપણે ઘર ભેગા. ઉભો રે હાકળ હલવાણી. તો ગઈ આપણે દુકાને હતા. એક મસ્ત મજાની કાંકરેજ ગાય આપણા વિસ્તારમાં જોવા મળે છે. આપણને શોખ છે પૂરેપૂરો કાંકરેજ ગાયનો. તો જ્યારે પણ આપણને એ આપણી ભાઈ અનુકૂળ થાય છે ત્યારે આપણે કાંકરેજ ગાય લાવવાની છે. મસ્ત મજાની વાસળી છે શનેડાની લારીમાં. પણ આ રેડિયાર ખૂટિયા હેરાન કરે. એ છે ભરતભાઈ ડિલક્સ પેટ્રોલ પંપવાળા. મસ્ત એવી કાંકરેજ ગાય છે, પણ આગી વહી ગઈ એટલે વિડીયોમાં બરાબર નથી આવતી. બહુ મસ્ત ગાય હતી. તો ગાય પછી દુકાને થઈ ગયો ઘરે, કાંઈ કામ નહીં હતું એટલે વાળું પાણી કરી લીધા છે. અને વાગ્યા છે 9:15. તો ભેંસને નીંદ નાખવા આવી ગયો. નીંદ નાખી દઈ અને વાહિદો આજ સવારમાં વહેલા કરી નાખશું. અને કાલે આપણે જવાનું છે ફાઇનલી જે આપણને એક ભેંસ ગમી છે મને એ જોવા. 3-4 દિવસથી હું લબડતો હતો કોઈક હારે આવે. તો ફાઇનલી કાલે આપણે જવાનું છે. લગભગ 115-120 જેવું થઈ જાય કિલોમીટર. તો સવારમાં વહેલા 5:30-6 આસપાસ આપણે નીકળી જઈશું. અને જોઈ ભેંસ મનમાં બેસશે તો ફાઇનલી ભરી જ લેવાની છે. તો અત્યારે આપણે આને નીંદ નાખી દઈએ અને સૂઈ જઈએ ફટાફટ, એટલે સવાર વહેલું ઉઠાય. અને પછી તો હરી ઈચ્છા બલવાન જે થવું હોય એ કાંઈ, જો ભેંસ આવી જાય ને પછી જે કાંઈ હોય એ. તો આની સાથે જ આજનો આ વ્લોગ અહીંયા પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.